હા, તો ટોનીભાઈ પહેલો પ્રશ્ન પૂછું. આપણા રાજ્યનું નામ? ગુજરાત. અચ્છા, ગુજરાત. તો એનો સ્થાપના દિવસ આપને ખબર છે? હા. કહો જોઈએ. એલી એ 1 મે. અચ્છા, અને આપણું પાટનગર? ગાંધીનગર. અચ્છા, અને આપણે જિલ્લા કેટલા છે એ ખબર છે? 33. હે? 33. અચ્છા, સાંભળ્યું. અચ્છા, આપણા રાજ્યનું ક્ષેત્રફળ? કહી દઉં. હા હા, કહી જ દેવાનું છે. કહી દઉં. હા, કહેવાનું જ છે. 1,96,024 ચોરસ મીટર. અરે વાહ, તમે તો જબરા છો ભાઈ. બહુ યાર, આટલું તો અમારા મિત્રોને નહીં ખબર પડે. હે ને? તો સારું થયું આ તમને આ મારા વિદ્યાર્થી મિત્રોને તમે વાત કરી. બરાબર છે? ઓકે. આગળ. અચ્છા, આગળ પૂછું. આપણા રાજ્યનું પ્રાણી કયું? ગીરનો સિંહ. હા. એમ ના બોલે ભાઈ. કેમ બોલે? અચ્છા, વાહ વાહ વાહ, બહુ સરસ આવડ્યું. અચ્છા, પછી આપણું રાજ્ય પક્ષી? સુરખા. સુરખાબ. બરાબર ને? હા. અચ્છા, અને વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો આપણા રાજ્યનો સૌથી મોટો જિલ્લો? કચ્છ. વાહ વાહ. અને સૌથી નાનો? ડાંગ. અરે વાહ વાહ, કેટલા હોશિયાર છો. આપણું સરસ મજાનું મોટું બંદર કયું છે? બંદર. और याद करी. ના, તમારી વાત નથી. બંદર એટલે ત્યાં પેલી મોટી મોટી બોટ આવે, સ્ટીમર આવે. ओके समझी गयो. અચ્છા, તો મોટું બંદર કયું છે? कंडला. અચ્છા, વેરી ગુડ. અને એક બીજું પૂછું? હમીરસર તળાવ हाँ. એ ક્યાં આવ્યું? भूज. અરે વાહ. પછી બીજું છે દામોદર કુંડ, તમને ખબર છે ક્યાં આવ્યો? जूनागढ़. અરે વાહ વાહ. તો આ બહુ સરસ મજાના પ્રશ્નો તમને પૂછાય ગયા. આ સિવાય બીજું કાંઈ પૂછું? પૂછો. અચ્છા, પૂછી લઉં. તો આપણે ગણતંત્ર દિવસ ક્યારે ઉજવાય? 26 જાન્યુઆરી. તો પ્રજાસત્તાક દિન? એ એક જ કહેવાય. એક જ કહેવાય. ઓકે, તો ગણતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિન બે એક જ કહેવાય એવું? હા. ક્યારે ઉજવાય? 26 જાન્યુઆરી. અરે વાહ. અને સ્વાતંત્ર્ય દિન? 15 ઓગસ્ટ. અરે વાહ વાહ ટોનીભાઈ, વાહ, તમારો જવાબ નથી. 15 ઓગસ્ટ. અચ્છા, અને પછી રક્ષાબંધન ને? એની તારીખ નક્કી ના હોય. તો? તિથિ. અચ્છા, તિથિ હોય. તો એ તિથિ કઈ હોય રક્ષાબંધન? શ્રાવણ સુદ ઉનાળો. હે? શ્રાવણ સદ પૂનમ. સરખું બોલો ને. શું? શ્રાવણ સુદ પૂનમ. ઓકે. તો